વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 9 આપણું ઘર પૃથ્વી. આ પાઠનો આ 5મા ભાગનો વિડીયો છે. આપણે આગળના ભાગમાં જોયું તો કે પૃથ્વી એ સૌર પરિવારનો ભાગ છે. સૌર પરિવારમાં આપણે પહેલાં તો સૂર્ય વિશે જોયું, ત્યાર પછી સૌર પરિવારના 8 ગ્રહો વિશે જોયું. દરેક ગ્રહો વિશે જુદી જુદી માહિતી મેળવી. ત્યારબાદ સૌર પરિવારમાં ઉલ્કા અને નક્ષત્રોનો પણ સમાવેશ થાય છે, જેમાં ઉલ્કા વિશે પણ જોયું, નક્ષત્રો વિશે પણ જોયું એમ. ત્યાર પછી પૃથ્વીનું સ્થાન અને આકાર, તો કે પૃથ્વી ગોળાકાર છે પરંતુ સંપૂર્ણ ગોળ નથી એમ, બરાબર છે. ત્યાર પછી આપણે ધ્રુવના તારા વિશે જોયું, પૃથ્વીના અક્ષાંશ અને રેખાંશ વિશે પણ જોયું. અક્ષાંશ ઋતુ કોને કહેવાતા હતા? તો કે પૃથ્વી ઉપર જે આડી કાલ્પનિક રેખાઓ છે તેને અક્ષાંશ ઋતુ કહેવાય છે. અને આવા અક્ષાંશ ઋતુની કુલ સંખ્યા કેટલી છે? તો કે 181 જેટલી છે. અને બે અક્ષાંશ ઋતુ વચ્ચેનું અંતર વાસ્તવિક જમીન સપાટી પર 111 કિલોમીટરનું હોય છે, એ પણ જોયું. અને મુખ્ય અક્ષાંશ ઋતુ કયા કયા છે? તો કે વિષુવવૃત્ત છે, કર્કવૃત્ત છે, મકરવૃત્ત છે, ઉત્તર ધ્રુવવૃત્ત છે, દક્ષિણ ધ્રુવવૃત્ત છે. આ મુખ્ય અક્ષાંશ ઋતુ છે. ત્યાર પછી આપણે રેખાંશ ઋતુ વિશે પણ જોયું. રેખાંશ ઋતુ કોને કહેવાય? તો કે પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓને રેખાંશ ઋતુ કહેવામાં આવે છે. અને રેખાંશ ઋતુની કુલ સંખ્યા કેટલી છે? તો કે 360 જેટલી છે. અને મુખ્ય રેખાંશ ઋતુમાં આપણે ગ્રીનિચ રેખા, આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા વિશે પણ જોયું એમ. ગ્રીનિચ રેખા તો કે ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી 0° રેખાંશ ઋતુને ગ્રીનિચ રેખા કહેવામાં આવે છે. જેવી રીતે વિષુવવૃત્ત પૃથ્વીના 2 ભાગ પાડે છે, તે રીતે ગ્રીનિચ રેખા પણ પૃથ્વીના 2 ભાગ પાડે છે, પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા, તો કે આ રેખા એવી છે કે જેને ઓળંગતા તારીખ અને વાર બદલાઈ જાય છે. અને પૃથ્વી ઉપર આ આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા એમ 180° રેખાંશ ઋતુ પર છે, પરંતુ દરેક જગ્યાએ 180° રેખાંશ ઋતુ ઉપર નથી. કારણ તો કે આંતરરાષ્ટ્રીય દિનાંક રેખાને વાંકી ચૂકી દોરવામાં આવેલી છે. શું કામ? તો કે આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા જો ઓળંગતા તારીખ અને વાર બદલાતું હોય અને જો એને સીધી દોરવામાં આવે ને તો તે પેસિફિક મહાસાગરમાં ઘણા બધા ટાપુઓ આવેલા છે, એ ટાપુઓ પરથી પસાર થઈ જાય. અને જો એ ટાપુ પરથી પસાર થાય તો એક જ ટાપુ પર 2 તારીખ અને 2 વાર ભેગા થઈ જાય, જેથી સમયનો ઘટાડો થાય. આવું ન થાય એટલા માટે આંતરરાષ્ટ્રીય દિનાંક રેખાને વાંકી ચૂકી દોરવામાં આવેલી છે અને એ પેસિફિક મહાસાગર પરથી દોરેલી છે. હવે આપણે જોઈએ તો કે કટિબંધો. તો અહીં બાજુમાં કટિબંધો ધરાવતી આકૃતિ દર્શાવવામાં આવેલી છે. આ કટિબંધોને લગતી આકૃતિ છે. કટિબંધ સામાન્ય રીતે કોને કહેવાય? તો કે પૃથ્વી પર તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે જે જુદા જુદા ભાગો પાડેલા છે ને એને કટિબંધો કહેવામાં આવે છે. અને આપણે જોઈએ ને તો આ વિષુવવૃત્ત, ટૂંકમાં વિષુવવૃત્તવાળો જે ભાગ છે એ વિષુવવૃત્તથી ઉપર કર્કવૃત્ત સુધી અને નીચે મકરવૃત્ત સુધી આ વચ્ચેનો જે ભાગ છે એ ઉષ્ણ કટિબંધ તરીકે ઓળખાય છે. કારણ તો કે ત્યાં સૂર્યના કિરણો સીધા પડે છે, એટલે ત્યાં ગરમીનું પ્રમાણ વધારે રહે છે. એટલા માટે જ ઉષ્ણ એટલે ગરમી એવો અર્થ પણ થાય છે. એટલા માટે એનો ભાગ ઉષ્ણ કટિબંધ કહેવાય છે. એટલે ઉષ્ણ કટિબંધ કર્કવૃત્તથી મકરવૃત્તની વચ્ચેનો ભાગ ગણાય છે. ત્યાર પછી કર્કવૃત્તથી ઉત્તર ધ્રુવવૃત્ત એટલે કે 23.5° થી 66.5°, આ બે વચ્ચેનો ભાગ સમશીતોષ્ણ કટિબંધ. આ સિવાય પણ નીચે 23.5 દક્ષિણ અક્ષાંશ એટલે મકરવૃત્તથી શરૂઆત કરીને 66.5 દક્ષિણ અક્ષાંશ દક્ષિણ ધ્રુવવૃત્ત વચ્ચેનો ભાગ પણ સમશીતોષ્ણ કટિબંધ કહેવાય છે. તો કે ત્યાં સૂર્યના કિરણો થોડા ત્રાંસા પડે છે, જેને કારણે ત્યાં ગરમી થોડી ઓછી અનુભવાય છે અને ઠંડી પણ, એટલે કે ઠંડી પણ સરખી અને ગરમી પણ સરખી. એટલા માટે એને સમશીતોષ્ણ કટિબંધ કહેવામાં આવે છે. આ સમશીતોષ્ણ કટિબંધ છે. ત્યાર પછી 66.5 થી ઉપર બાજુએ અને 66.5 થી નીચે બાજુએ આ બંને ભાગ ત્યાં સૂર્યના કિરણો એકદમ ત્રાંસા પડે છે, જેને કારણે ત્યાં ઠંડીનું પ્રમાણ વધારે છે, એટલે એ શીત કટિબંધમાં એનો સમાવેશ થયેલો છે. એટલે ટૂંકમાં કેવું હોય ને તો તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે પૃથ્વીના આવા જુદા જુદા વિભાગોમાં વહેંચેલી છે
તેને કટિબંધ કહેવામાં આવે છે. વધારે તેમજ ઓછા પ્રકાશ અને ગરમી મેળવતા ભાગોને નીચે મુજબના 3 ભાગોમાં વહેંચેલા છે. એટલે કટિબંધો મુખ્ય 3 છે. એક તો કે ઉષ્ણ કટિબંધ, જે અતિશય ગરમી હોય છે. ત્યાર પછી સમશીતોષ્ણ કટિબંધ, જો કે ત્યાં સમપ્રમાણ ગરમી ઠંડી હોય છે, સરખા પ્રમાણમાં. અને શીત કટિબંધ, તો કે જ્યાં સખત ઠંડી પડતી હોય છે. એટલે ટૂંકમાં કેવું હોય તો કટિબંધો કેટલા છે તો કે 3. કયા કયા? ઉષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ. આવા 3 કટિબંધો આવેલા છે. ત્યાર પછી જોઈએ આપણે તો કે પૃથ્વીની ગતિના પ્રકાર. એટલે કે પૃથ્વીની ગતિ હોય તો બધા ગ્રહોની જેમ પૃથ્વીની પર ફરવાની 2 પ્રકારની ગતિ છે, પરિભ્રમણ અને પરિક્રમણ. પરિભ્રમણ વિશે જોઈએ તો ભમરડો પોતાની ધરી પર ફરે છે, તેમ પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. પૃથ્વી પોતાની ધરી પર કઈથી કઈ દિશામાં ફરે છે તો કે પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. પૃથ્વીની આ ગોળ ચક્કર લગાવવાની ગતિ દૈનિક ગતિ પણ કહેવાય છે. એટલે પરિભ્રમણ ગતિને બીજી કઈ ગતિ કહેવાય? દૈનિક ગતિ. પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના 1670 કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે. એટલે કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તો એને એક ચક્ર પૂર્ણ કરતાં કેટલો સમય લાગે છે તો કે 24 કલાક જેટલો થાય છે. અને કેટલા કિલોમીટરની ઝડપે ફરે છે તો કે કલાકમાં 1670 કિલોમીટરની ઝડપે ફરે છે. અને આવું એક ચક્ર લગાવતા એને 24 કલાક થાય છે. અને એટલા માટે જ એને દૈનિક ગતિ પણ કહેવામાં આવે છે. ને પૃથ્વીનો નારંગી જેવો ગોળ આકાર બનાવવામાં આ ગતિએ મહત્વનો ભાગ ભજવ્યો છે. એટલે પૃથ્વીની પહેલી પરિભ્રમણ ગતિ કોને કહેવાય તો કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તો તેને પરિભ્રમણ ગતિ કહેવામાં આવે છે. એને શા માટે દૈનિક ગતિ કહેવામાં આવે છે તો કે પોતાની ધરી પર ફરતા એક ચક્ર લગાવતા એને 24 કલાક જેટલો સમય લાગે છે, એટલા માટે એને દૈનિક ગતિ પણ કહેવામાં આવે છે. પછી બીજી ગતિ છે પરિક્રમણ, જેને વાર્ષિક ગતિ પણ કહેવાય છે. તો કે પૃથ્વી પોતાની ધરી પર ચક્કર લગાવવાની સાથે સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે. પોતાની ધરી પર તો ફરે જ છે, પરંતુ એ સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા પર કરે છે, પરિક્રમા પર કરે છે. આ પરિક્રમા પૂરી કરતાં પૃથ્વીને લગભગ 365 દિવસ જેટલો લાગે છે. આ સમયગાળાને આપણે 1 વર્ષ કહીએ છીએ. એટલે 365 દિવસ અને 6 કલાક આટલો સમય લાગે છે પૃથ્વીની પ્રદક્ષિણા કરતાં, સૂર્યની પ્રદક્ષિણા કરતાં પૃથ્વીને. અવકાશમાં પૃથ્વીને સૂર્યની આસપાસ ચક્કર લગાવવાનો એક કાલ્પનિક માર્ગ પર નક્કી થયેલો છે, જેને કક્ષા તરીકે ઓળખાય છે, ઓર્બિટ કહેવામાં આવે છે. એટલે પૃથ્વીની કક્ષા કોને કહેવાય છે તો કે અવકાશમાં પૃથ્વીને સૂર્યની આજુબાજુ ફરવા માટે જે એક ચોક્કસ કાલ્પનિક માર્ગ નક્કી થયેલો છે એ માર્ગને પૃથ્વીની કક્ષા કહેવામાં આવે છે. આ સાથે પૃથ્વી વર્તુળાકાર નહીં પરંતુ લંબ ગોળાકાર કક્ષામાં ફરે છે. અને વર્ષભર પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર પણ સરખું રહેતું નથી. પૃથ્વી અને સૂર્ય એ બંને વચ્ચેનું અંતર પણ સરખું રહેતું નથી. ને પૃથ્વી પોતાની ધરી શું કામ એવું એનું અંતર સરખું રહેતું નથી તો કે પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી પરંતુ લંબ ગોળાકાર છે, અંડાકાર જેવી છે, જેને કારણે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર સરખું રહેતું નથી. અને પૃથ્વી પોતાની ધરી પર 23.5 અંશ અને કક્ષા સાથે 66.5 અંશનો ખૂણો બનાવીને ફરે છે. એ ટૂંકમાં કેવું હોય તો જ્યારે પોતાની ધરી પર ફરે છે ત્યારે 23.5 અંશનો ખૂણો બનાવે છે, અને કક્ષા સાથે સૂર્યની પરિક્રમા કરે છે ત્યારે 66.5 અંશનો ખૂણો બનાવીને ફરે છે. પૃથ્વીના આ ધરી નમનના કારણે જ ઋતુઓ થાય છે અને રાત દિવસ લાંબા ટૂંકા થાય છે. એટલે પૃથ્વીની ગતિઓ કેટલી છે તો કે 2, પરિભ્રમણ ગતિ અને પરિક્રમણ ગતિ. પરિભ્રમણ ગતિને કઈ બીજી ગતિ કહેવાય? દૈનિક ગતિ. શા માટે તો કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે ત્યારે એને ફરતા 24 કલાક જેટલો સમય લાગે છે, એટલા માટે એને દૈનિક ગતિ કહેવાય છે. અને બીજી ગતિ કઈ છે તો કે પરિક્રમણ. અને પરિક્રમણ બીજી કઈ ગતિ કહેવાય તો કે વાર્ષિક ગતિ કહેવાય. કઈ ગતિ કહેવાય? એને વાર્ષિક ગતિ પણ કહેવામાં આવે છે. શું કામ તો કે પૃથ્વીને સૂર્યની આસપાસ પરિક્રમા કરતાં 365 દિવસ અને 6 કલાક જેટલો સમય લાગે છે, એટલે કે 1 વર્ષ જેટલો સમય લાગે છે. એટલા માટે એને વાર્ષિક ગતિ પણ કહેવામાં આવે છે. અને પૃથ્વીની કક્ષા કોને કહેવાય તો કે સૂર્યની આજુબાજુ ફરવા માટે પૃથ્વીને જે ચોક્કસ કાલ્પનિક માર્ગ નક્કી કરવામાં આવેલો છે એને કક્ષા કહેવામાં આવે છે. અને પૃથ્વી અને સૂર્યનું
વચ્ચેનું અંતર સરખું કેમ રહેતું નથી? તો કે આખા વર્ષ પૃથ્વી એ સંપૂર્ણ ગોળ નથી, વર્તુળાકાર નહીં, પરંતુ લંબ ગોળાકાર છે, જેને કારણે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર સરખું રહેતું નથી. એટલે પૃથ્વીની આવી બે પ્રકારની ગતિના કારણે જ ઋતુઓ પણ થાય છે અને રાત દિવસ લાંબા ટૂંકા પણ થાય છે. ત્યાર પછી આપણે દિવસ રાત વિશે જોઈએ તો પૃથ્વીની દૈનિક ગતિના લીધે જ દિવસ અને રાત થાય છે. પૃથ્વી પોતાની ધરી પર નમેલી અને ગોળ હોવાથી તેના અડધા ભાગ પર જ સૂર્યનો પ્રકાશ પડે છે અને અડધા ભાગ ઉપર અંધારું રહે છે. બરાબર છે? એટલે કે પૃથ્વી પોતાની ધરી પર પડે છે તો પૃથ્વીનો જે ભાગ સૂર્ય બાજુ આવે છે તે ભાગ ઉપર દિવસ રહે છે અને જે ભાગ એની વિરુદ્ધ બાજુએ હોય ત્યાં રાત હોય છે. એટલે ટૂંકમાં કહેવાનો ભાવ એવું પણ થઈ ગયું કે જો પૃથ્વી ફરતી ન હોત તો શું થાય? પૃથ્વી ફરતી ન હોય તો કદાચ દિવસ રાત ન થાય, કારણ કે જે ભાગ સૂર્યની બાજુ હોય ને ત્યાં કાયમ માટે દિવસ જ રહે અને જે વિરુદ્ધ બાજુ હોય ત્યાં કાયમ માટે રાત જ રહે. પરંતુ આવું થતું નથી. શું કામ? તો કે પૃથ્વી ફરે છે એટલા માટે. એટલે પૃથ્વી ફરતી ન હોત તો એક તરફ અજવાળું અને બીજી તરફ અંધારું જ રહે, પણ તેમ બનતું નથી. આમ પૃથ્વીનું દરેક સ્તર 24 કલાકમાં અજવાળામાંથી અંધારામાં અને અંધારામાંથી પાછું અજવાળામાં આવે છે. એટલે તેનાથી પૃથ્વીના દરેક સ્તરે સવાર, બપોર અને સાંજ થાય છે. શું કામ? તો કે પૃથ્વી ફરે છે એટલા માટે. અને પૃથ્વીના ધરી નમનના લીધે દિવસ રાતની લંબાઈમાં પણ ફેરફાર થાય છે. એટલે કે પૃથ્વીનું જે ધરી નમન છે એને કારણે દિવસ રાતની લંબાઈમાં પણ ફરક પડે છે. એમ જોઈએ તો 21મી જૂને કર્કવૃત અને 22મી ડિસેમ્બરે મકરવૃત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે. 21મી જૂને કર્કવૃત અને 22મી ડિસેમ્બરે મકરવૃત પર સૂર્યના કિરણો સીધા પડે છે. જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે ત્યાં અને તેની નજીકના વિસ્તારોમાં દિવસ લાંબા અને રાત ટૂંકી રહે છે. જ્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે ત્યાં દિવસ ટૂંકો અને રાત લાંબી રહે છે. જ્યારે 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર માસમાં રાત અને દિવસ બંને સરખા રહે છે. અહીં આકૃતિ આપેલી છે. આ આકૃતિના આધારે આપણને ખબર પડશે તો કે મોટે ભાગે જો 21મી જૂને આ મોટો ભાગ પૃથ્વીના મોટા ભાગ ઉપર સૂર્યના કિરણો સીધા પડે છે, જેને કારણે આ વિસ્તારોમાં દિવસ લાંબો બરાબર છે અને રાત કેવી હોય છે? ટૂંકી હોય છે. એની જ વિરુદ્ધ બાજુએ 22મી ડિસેમ્બરે દિવસ કેવો છે? ટૂંકો છે. બરાબર છે, કારણ સૂર્યપ્રકાશ ઓછો પડે છે અને રાત લાંબી હોય છે. અને એ જ રીતે જોઈએ ને તો 21મી માર્ચે દિવસ પણ સરખો છે અને રાત પણ સરખી છે. 23મી સપ્ટેમ્બરે દિવસ પણ સરખો છે અને રાત પણ સરખી છે. એટલે ટૂંકમાં કેવું હોય તો 21મી જૂને કર્કવૃત પર સૂર્યના કિરણો સીધા પડે છે એટલે ત્યાં દિવસ લાંબો અને રાત ટૂંકી હોય છે. અને 22મી ડિસેમ્બરે મકરવૃત પર દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે. અને 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બર એ બંને સરખા રાત દિવસ હોય છે.